ગુજરાતી કલાકાર કાજલબેન મહેરિયા ભાજપ પાર્ટીમાં જોડાયા। મિત્રો અત્યારે હાલ આ ફોટો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। એક બાજુ મિત્રો કાજલબેન મહેરિયાના લગ્નને લઈને વિવાદ ચાલતો હતો, કેમ કે ભાઈ કાજલબેન મહેરિયાએ એક ઠાકોર સમાજના દીકરા સાથે લવ મેરેજ કર્યા, લગ્ન કરી લીધા। તો એ વચ્ચે અત્યારે હાલ ભાઈ રાજકારણની અંદર પણ ખૂબ જ માહોલ ગરમાયેલો હતો। તો કાજલબેન મહેરિયાના ભાજપ પાર્ટીનું ખેસ પહેરીને ભાજપના કમળ સાથે જે ફોટો વાયરલ થઈ રહ્યા છે, તો ઘણા બધા લોકો જાણવા માંગે છે અને ઘણા બધા લોકો એવું કહે છે કે કાજલબેન મહેરિયા તમે ક્યારે ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા અને તમે શું અત્યારે હાલ ભાજપ પાર્ટીમાં જોડાયા કે ન જોડાયા। આ વાતની અત્યારે હાલ ઘણા બધા લોકો પુષ્ટિ કરી ચૂક્યા નથી અને ઘણા બધા લોકોને ખબર પણ નથી કે કાજલબેન મહેરિયા ક્યારે ભાજપ પાર્ટીમાં જોડાયા। તો મિત્રો આજે આ વિડીયોની અંદર તમને બધી જ સાચી માહિતી આપવાની છે, કારણ કે ઘણા બધા ખોટા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। કેમ ભાઈ ખોટા વિડીયો? કારણ કે અત્યારે હાલ કાજલબેન મહેરિયાએ જે ભાઈ લવ મેરેજ કર્યા ને એને લઈને વિવાદ ગરમાયો હતો। તો અત્યારે હાલ કાજલબેન મહેરિયાના સપોર્ટમાં એમના પરિવારના સભ્યો પણ નથી, કારણ કે પરિવારના સભ્યો નારાજ છે। કાજલબેન મહેરિયાએ પોતાના સમાજમાં નહીં પણ બીજા સમાજની અંદર જે લગ્ન કર્યા એનાથી ભાઈ પરિવારના સભ્યો નારાજ છે અને અત્યારે હાલ આ માહોલ ખૂબ જ ગરમાયો હતો અને ઘણા બધા વિડીયો પણ વાયરલ થતા હતા। એ વચ્ચે અત્યારે હાલ આ ભાજપ પાર્ટીનું જે ખેસ પહેરેલું છે, હાથમાં કમળ છે, એ વિડીયો અને ફોટા વાયરલ થયા। તો ઘણા બધા લોકો જાણવા માંગતા હતા, તો આપણે આજે તમને જે સાચી માહિતી બતાવીએ કે કાજલબેન મહેરિયા ભાજપ પાર્ટીમાં જોડાયા કે ન જોડાયા। અત્યારે હાલ ગુજરાતના ઘણા બધા કલાકારો ભાજપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ભાજપ પાર્ટી મોટા મોટા કલાકારોને ટિકિટ પણ આપી રહી છે। હમણાં જે ચૂંટણી જઈ એમાં તમને બધાને ખબર જ હશે કે ઘણા બધા મોટા મોટા કલાકારોને ટિકિટ આપવામાં આવી અને ઘણા બધા કલાકારો જીત્યા પણ। એ વચ્ચે કાજલબેન મહેરિયાનો આ ફોટો વાયરલ થયો। તો મિત્રો આ ફોટોની આપણે પુષ્ટિ કરીએ। આ ફોટો કાજલબેન મહેરિયાના ફેસબુક એકાઉન્ટમાંથી વાયરલ થયો છે, પણ મિત્રો કાજલબેન મહેરિયા ભાજપ પાર્ટીમાં જોડાયા કે ન જોડાયા એના સાથે કોઈ સંબંધ નથી। એક લાઈવ ડીજેની અંદર કાજલબેન મહેરિયા પ્રોગ્રામ કરવા માટે ગયેલા હતા, ત્યાં ભાજપ પાર્ટીનું ખેસ પહેર્યું અને હાથમાં કમળ રાખીને એમને ફોટા પાડ્યા હતા અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કર્યા હતા। પણ મિત્રો આ વાત કાજલબેન મહેરિયાએ ખુદ પોતાના સોશિયલ મીડિયામાં ખુલાસો નથી કર્યો કે હું ભાજપ પાર્ટીમાં જોડાય કે ન જોડાય, પણ તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે કોઈ પણ માણસ જો કોઈ પણ પાર્ટીમાં જોડાવાનો હોય ને તો એનું ખેસ પહેરેલું હોય અથવા એનું નિશાન એના હાથમાં હોય। જો કદાચ કાજલબેન મહેરિયા આમ આદમી કે કોંગ્રેસમાં જોડાવાના હોય ને તો તે ભાજપના કમળ સાથે ફોટો પડાવીને સોશિયલ મીડિયામાં અપલોડ ન કરે। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।